ને ભીખુજીના ઘર હોમ જઈ આવું તો મળતા આવું. ઓહો ભીખુજી ટીને ચો પડ્યા. હું આવતો તમારા ઘર બાજુ આવતો હતો. મારા ઘેર હું પેલી ગાયો ચરે તો ગાયો ચારવા જતો હતો. એવું છે એમ? કારણ કે હું ઘેર ખાવા આવ્યો હતો. ઓહો લડો તમે 5 મિનિટ બેહો પછી જબરા હે. હા હડો તારી ઘેર લે હડો. નહીં ભલા આદમી અમે વળી આયા ઘણા દાડે આયા તો મારે ઘેર ઘણા દાડે આ તો ચા પાણી કરાવું. ના બસ ચા પાણી નહીં કરવું, હું થોડો ઉતવાળીમાં છું કે ત્યાં ઘણા દાડે ભલા આદમી આયા. ના ના ચા પાણી ના કરો. કીધું એટલે આવી ગયું. હું જાતો તો આમ પણ કેટલા વાત તો કેવું પીકું ચાલે બધું? બસ બીજું શાંતિ. તમારે કેવું છે કહો? અમારા ખેતી બધું વાયુ હોય હારાહારી હે ઓવે, ઓવે. અને મજૂરી કરી છે. 2 છોકરા હે, હા, એક કોલેજ કરે હે હા. ને એક ઘરનું બધું સંભાળે. પણ મારે યાર એક કોલેજ કરે એનું હગું ચોક હોય તો કરવું છે. તો એ હગુ તો મારા ભાઈમાં એક છે. કેવું છે? સારું હોય? હગુ તો સારું છે. કારણ કે છોકરો મારે સીધો હોય એવું હે? ને વ્યવસ્થિત બાયડી લાવવાની. હા તો એ વાત કરીશું, પણ તમે ના હોય તો છોકરાને મને બતાવો ને, જોઈ લઈએ. લે વીરસંગ, આ કળશો ભરીને આવી છે. હા કાકા. કળશો ભરી લે, મહેમાન આયા આપડા. પાણી લાય. એ વીરસંગ, હા કાકા. આ પાણી લાવજે. આ પડવું આય, મહેમાન આય. હા, અરે મોટી આ મારો છોકરો કોલેજ કરે, બરોબર. હોશિયાર હે ભણવામાં તો. હવે થોડા દાડમ તો નોકરી એને મળી જાય છે એમ કે. એવું છે એમ? એટલે આપણે વાનું હગું કરવાનું હોય. હા તો છે એક હગુ આપણા ભાડીમાં. ને શું હોય, કન્યા હારી હોવી જોઈએ. કન્યામાં તો તમારે કેવું ના પડે. આ ટીનાજીએ જેટલાય હાગા કરાવી દીધા, આ દૂજી ચોય એ ફરિયાદ તો મને આપેલી. ખબર હે. હા, તમારી વાત વાપરે એટલે તમને કીધું હગાનું. કારણ કે તમે હગા કરાવો. ઓવે. તો તમારે એમ સમજી લો કે તમારા છોકરાનું પાકું આ તો ટીનાજીને વાત આલી છે ને. બસ બસ દા. 5-25 જોતા છે ને તો ટેકો કરશે. એ તો હવે હોમે આપણે ઘર ગરીબ મન હોય તો તો ઘર હોય તો તો આપણે આલશું. ટેકો કરવો પડે યાર. હારું લેવડે તો હવે હું રજા લ્યું, બરોબર? તમારે હગું થઈ જાય એમ સમજી લ્યો. હા તો વિરસન, હા કાકા. હું ગાયો લઈને આવું. હા. એટલે કે આપણે ઘરનો જે 4 બાર પૂરો કરવો હોય એને નાખજે. હું ગાયો લઈને આવું. હા રેડો તો હું કરી દઉં. એ માર તો કાકા હગું કરી દીધું, માર તો હવે કમ્પ્લીટ થઈ ગયું. એ ડુગુ, માર તો કાકા હગું કરી દીધું, હવે કમ્પ્લીટ થઈ ગયું. તું શું કરે? હું એ કાકા કહું મારું એવું કાકો તને ના કરે યાર લીલે યાર. ના કાકા હું એ કહું. શું કરી યાર તારે ના કરી યાર. પડ્યું વાળી મોઢામાં ઓગળો કાલી કાલી ફરી તારા હગું થાતું છે તો કાકા ના હું એ કહ્યું. કાકો ના કરે યાર તું બધું કામ કરવાનું કરે સોનું માનો. હું એ કાકા કહ્યું કાકા કહું મને વહી ના તારું કાકા કે મજા. પાડું છૂટી ગયું હે અને હવે ઘર હમ જો 2 છોકરા ઘેર હે. તે શું કરે એક મન બુદ્ધિ નું હે. વિરસા, હા કાકા. આપણે ગાયો બોધીને આવ્યો. હું એ ઘરનું 4 પાણી બધું કમ્પ્લીટ કરી દીધું ગાયનું. ડગ્ગુ જોજો. આ ડુકુન તો હું પેલી વાત કરી હકાની તે રિહાઈ ગયો તે અંદર બેઠો. આ જો ડગ્ગુ ઓનું હગું કરવા મારો બહેનું. યાર તારે પરિણામશે પણ તું માં ચૂસ ચૂસ કરે આખો દા ફેફસી ના ચોવાની. આખો ઘરનું બધું કોમ હું કરું, ઓનો બહેનો ઓનો નહીં બહેનો હતા. પણ તારો હગો થાય પણ તું ફેફસી ચૂવાનું આ બંધ કરે અંગૂઠો મોઢામાં નાખા. તારો વારો આવશે. હાલ મારો વારો છે. મને પહેણાવો પેલા હું આખું ઘરનું કામ કરું તું કઈ નિહાળ મોટો છી. ઓબાલ જો હગું તો તારું જ કરવાનું હોય. કારણ કે આ તો હોશિયાર ગમે ત્યારે હગું થઈ જાય છે. પણ તારે શું આ આદતો થોડી ગાડી દે. તો ઘરનું બધું હું કામ કરું, વારે એવું કરો. તો તું ઘરનું કરતો તારો કરવાનું હોય, મોટો હું મારું કરવાનું પેલા. તું આખો દાડો મોઢા મોકળા કાલીને ફરી. તો આ મોઢા વાગડા અને થોડું ગોળ પણ છોડી દે. તારું કરી દે હગું. ને જો વાનું નહીં કરવું હવે એની જગ્યાએ તને બતાવી દઉં. હા હાલ મને પહેણાવો હમણાં. હા મને પહેરવાની ઉતાર ને પેપ્સી સુવાનું બંધ કર. હા રીત બંધ કરી દઉં. ના કાકા મારે પહેણું હોય પેલા. તારા પહેણું બધું તું ભણવામાં હોશિયાર હે. હા. તો તું તારું હગું તો ચેડિયામણ થઈ જાય છે. ના 50% આપણે આપણા ઘરમાં મંદ બુદ્ધિ નો આવ્યો અને વને આપણે હગું કરવું કાઠું હોય. કારણ કે વને તને બતાવીને વને પહેણાવી દો એટલે વાનું થઈ જાય પછી તારું તો તને નોકરી મળશે તો થઈ જશે.
કારણ કે આ મંદ બુદ્ધિ ગોડા જેવું આખું દાડો આમ ચૂસ ચૂસ કરે અને ચૂસશે તો કોણ હગવાનું કરશે પેલા મારું કરાવ્યું કયું આનું એટલે વાનું આપણે ગોઠવી દઈએ હા, અને તું શાંતિ રાખ તારું તો થાશે કારણ કે તું કોલેજ કરે ના હારે તો ગાયનો સોણ ઉપાડે પણ તો વાકડા વાકડા ગાલા મુઢાથી બંધ કરી દેજે બાપ બંધ કરી દઉં. શું કીધું ગોડા જેવું ના કરવાનું ને બધું કમ્પ્લીટ છે સારું સોમભાઈ હા કાકા આપણે એડા હારા નહીં ઉજ્યા એડા તો હારા ઉજાય કાકા આ ચેડેથી વાળા પણ પહાડ એડા પણ હારા ઉજાય હારા જ ઉજાય ને મેં પાછા આયડા તો તમે આય બરોબર એમાં પાછું મારા જ મથવાનું હોય તમે તો મતતા જ નહીં ભાઈ આ જલ્દી જલ્દી મોટા થઈ જાય ના તો જબર થાય કલકત્તા મજૂર કરી નાખો કરજો કોને ફોન છો કોકનો ફોન આવ્યો કાકા લા. હા કાકા કોક તમારો ઓળખીતનો જ લાગે હેલો ઓ ટીનુબા હા બોલો વાહ વાહ હા બો હા વાહ 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 અમે આવીએ બે જણા સોમભાઈ ને લેતા હોવા છે હા એ હારો અમે આજે જ આવીએ છીએ એ હારો અમે આજે આવીએ તાણી એ હા સોમભાઈ હા કાકા ફોન આવ્યા તો ટીનાઈ નો તો આપણે જવાનું છે હાકુ જોવા જવાનું છે એ કે મારો ના ના તારું નહીં લ્યા તાણી આપણે ઓ એટલે હેડો જોતા આવીએ તાર તૈયાર થઈને આવો પછી આપણે જઈએ આવા બરોબર? તૈયાર જ છે કાકા આપણે નજર વચ્ચે કાઢવું છે આપણે ડાયરેક્ટ તો હગું કરવું છે તે હારો હારો હેડો તાર એટલે શોમાં તું તો નાયા વગર ડાયરેક્ટ આવતો રે ગીલતું અલ્યા કાકા મારે તો હગું કરવાનું તારે હગું જોવા જવાનું છે આપણે પેલા કહેતા હતા એમ. લે હટ બે હટ એમાં તો નાઈ જવાનું છે મારે તો હગું કરવાનું હોત તો હું નાઈ ધોઈ ના હોત જેક મારી તો બાજુ ભગાનો શોભા હા કાકા ઈનોજી હકુ તો ખોટું ના કરે મોણા હારા છે હારાય કાકા પણ તોય સુઈ સુઈ કરજો પા હગું ભાવ અત્યારે જમવાનો પાછો બદલાઈ ગયો છે પાછો ના ના ટીનાજી પર મને વિશ્વાસ છે મોણો હારો હારો હું તો ચિંતા નહીં ઓળખતો તમે ઓળખો છો આ ગમો ઘણા વાગા કરાય ને એને ઘણા કરાયા પણ આપણે ખબર નહીં હવે રૂપિયા કિલો કિલો તમે વાત કરો પેલા હગો લ્યા ડાબરિયા વાળા અરે અરે એ તો પીવીસી હારા હગો છે એ તો આવ્યો કોકા કેડા પીન વાળીમાં પડ્યા હતા ત્યાં એ તો મોણા હગમ હગું સારું કરાવે ખોટું ના કરાવે ના મુદ્રા આવતો તો મને બે ત્રણ જણાને કીધું આ તો પીવી કીધું વાળીમાં પડ્યા હતા આ બોર જમીન કોલેજ કરા છોકરો છોકરા હા તું બોલતો આ રેકી અરે છે જોડો સંભાળી કાકા તારું બોર બોર તો વ્યવસ્થિત લાગે લે હું તો નાયો નહીં યા તીનોજી હગું કરાવમાં કોઈ ખોમી ના હોય તમે મારતું હગું કરાવે આપણે તો હગું કરવા આવ્યા છીએ જોડો આપ મારો વર્ષો લંગડો ચિયો વળે ટોક્યો ઠકોણું નહીં ને આવે હે ભાઈ આ ભીખુજી નો પુઓ વાહ ભીખો જેવો પોતે મારો કુવો બોરે ભાઈ તીનું બધી એમ હેડ્યા તા મન ઓહો હાગા માટે આ મારો છોકરાને હાગું કરવા મેં હું વાત કરી હતી બેહો 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 કાકા બેહો લ્યો તમે પેલા બેહો કાકા બેહો આપણો છોકરો હાગું કરવાનું હોય મારા છોકરો જબર હોશિયાર હે ઘણો હોશિયાર હે 40 વીઘા જમીન એકલો અંબારા હું તો ખાલી બેહી જાઉં આગળ ઠાટ લાગે તમારે જમીન જાગે ને બધું સારું કપાસ નું વાવેતર ને બધું એટલે હું છોકરાને બોલાવું આ તે બોલાવો ડગો વાહ વાહ હા કાકા પેલા મહેમાન આયા હે તું કઈનું પૈણું કરતો તો તાને પૈણાઈ દેવો એટલે જા પાણી ભરી લાય મહેમાન માટે પાણી લાય પેલા કાકા બસ બીજા આ તો મોય અંગૂઠો જ લાલીને કેમ પડ્યા છે હજી સુધી? ખબર પડશે અમે એ વગર હગું જોજો પાછા ઉડધુડ ના કરી દેતા જુઓ મહેમાન પરુણું આવું ભલ લાવો કાકા આ પોણી ભલ લાવ્યો તમારો છોકરો ડુગુ
બાટલો આખો ભરી લે. પાણ તો શું હે, અમારો ઘરનો 40 વીઘા જમીન બોલ બોલ બધું અંબાય. ભણેલો ગણેલો પણ શું મને અંગૂઠો રાખવાની આદત છે. હોય તો દેખાય જ નહીં શકે 40 વીઘા સંભાળતો હોય. ડુગુ મારો છોકરો હોશિયાર હે. આ તો ચલો આ તો ચારા કપાન બપા એ બધા વાય. લે તારું નેટ ને ઠપકોનું પડે. આ ચૂહાનું બંધ કર કે આ ચૂહામ તો વાઢો મરી જાય. નેટ ને ઠપકોનું પડે. મહેમાન આવે તારે કેવો પેપ્સી પીવો ચૂહાની આવે. ભાઈ હા કાકા તમને કેવો લાગે કાકા એરા તેમ કીધું 40-45 વીઘા જમીન વાવવા, મને તો 2 વીઘા નેટ વાવતો તો સારી વાત લાગે છે. કેતો હા આ છોકરો છોકરો તો સારો દેખાવામાં છે, પણ એને થોડી નકલો આમ કરે છે, મને થોડો ઓછો પસંદ આવે છે. એટલે ચેક કરીએ. કરો ચેક કરો. પૂછો મારા છોકરા જે જવાબ એ હાલ છે. કારણ કે હગું કરવું હોય તો મારા છોકરા પૂરો બહુ હોશિયાર, ઘણો હોશિયાર હે. કેટલું ભણેલા છોકરા? 10 પાસ કરાયું હોય. આ ભીખાજી બોલો. આ ટોટલી કેમ આવી પહોંચીવાની? ચોટલી તો શું હે, અત્યારે છોકરાની ફેશન થઈ ગઈ. છોકરા ફેશની અમુક નહીં ચોટલી બોતતા, અમુક વળી પેલું લગાવતા. એટલે ફેશન નો જમાનો આપણો જમાનો જતો રહ્યો ડોહોનો. પણ આવી તો પેશન ના હોય. ફેશન તો હોય. તમે જોવો ને અત્યારે બજારમાં ચેવા ફરતા હોય છોકરા. આ છોકરાને તો શું બાલ મોટા ને વાસવાડા આવે ને એટલે ચોટલી વધે. હા કાકા મને તો 50% લાગે. 50% ના, મને તો 1% નહીં લાગતો. આ સોમભાઈ ક્ષેત્ર નહીં લાગતા? અમુક પેલા તીનભામાં જતા ને તીનભાની વાત કરતા હતા. એ છે તીન દારૂડીઓ છે. એ પીપી મારીમાં પડી જાય ને એના પૈસા લેવા હગ કરાવે છે. આવું આખો પૈસા આલવાના વાત કરી છે. જો પદ પછી જોતા છે ને તો હું આલો એવો હું સમતો. તમે તો પૈસાનું ટેન્શન ના લો, વિવાહ કરી જ દો. અમે બેઠો ને મારો તમારે કોઈ વાતની કોઈ તકલીફ આવે નહીં. કારણ કે મજૂર સોણ બધી ભરીને નાખશે તો તમારું હગામ કોઈ દ્વેષ જેવું નહીં. આ સોણ ભરાયો તો લાગે જ છે બધી રીતે. બધી રીતે લાગે વાત સાચી, પણ ઘરનું તો કામ કરે એમાં કોઈ મેણું ના હોય. આ મારે મોટો તબેલો હોય તો મારો છોકરો સોણ ને બોન ને બધું સંભાળો તો ખરો કે. આ કાકા અરે ને હવે ટીમજી ના ભીખોજી મળી ગયેલા છે કે આ પૈસાનો કે તમે થોડું ભણાવજો. આપણો કોઈ પૈસાની જરૂર નહીં. આવું ગોડા છોકરાને આપણે હગું થોડું કરાવાય. મને તો લાગે છે ગામમાં કોઈ કહી જાય ખોટું. મને લાગે છે આ છોકરો છે પૂરેપૂરો ગોડો જ છે અને વેટાડાનું કરી રહ્યા છે. હા વાત સાચી છે. એક કામ કરો બગુ હવે જો આપણે તારો મેળ પડી ગયો. હા હવે તો તારે બહુ આવી જાય છે. અરે હું હાથે રોટલા કરી કરી તમે બેન ખવડાવે તો મારા હાથે કાળા થઈ જાય. એટલે હવે કોઈ બહુ લાવું તો આપણે બધાને ખવડાવે. તારી માં જતી રહી તો વળતી આવી નહીં. તો જોઈ હવે હગું પાકું હોય. પાકું એટલે મોઢામાં અંગૂઠો ઘાલતો ના. હા તો એને હું દોડો બોધી દઉં. હા આપણે પૈસા આપણા કને ઘણા છે ગોડા. આખો તબેલો જમીનો બધું આપણા કને. જુઓ તમારે 25 જોતા છે પણ હું આલ્યો. તમે તારા પૈસા ના હોય અમારે 25 જોતા નહીં, પણ મારું નામ કેમ આવરાશ્યું? ડુગુસિંહ ભાઈ તો મારો લાડ વાળો છોકરો હે. એટલે ડગમગ થતો એટલે ડૂબું રહેશે જવું. ના આ તો હું લાડથી બોલાવું. મારું અસલ નામ તો શંકરસિંહ હે. એટલે તમે આ ઘોડા જેવું અમને જો બેઠાડો છો. આ તો યાર છોકરાને અમુક ઘણા છોકરાને ડબલ નામ હોય. મને હું મારો લાડલો છોકરો હતો એ નામ લઈને બોલાવું. તમે બેહો આ છેતરીને હગા ના થાય. આ ઘોડા જેવું લે પકા જડો. અને હું કહું આ ડબલા તમારા બાજુમાં રાખો. ભાઈ ડબલું નહીં, આ તો મારો ડુગ્ગુ હે ડુગ્ગુ. આ ડબલું લઈને તો પકડી રહ્યો છે. તમારું કાયમ મોઢું જ રહેશે, કોઈ પહેણાવે ના. અને પેલા ટીના એ આપણે ફસાઈ દીધા. અમન પસાયા આમાં હું કરી છે. અડધું તો ફરી ગયેલું છે. ના તું તને ના પાડી તો ખરા તને તું આખો ખોટું બગાડ્યું. મેં તારો હગો હું કરતો હતો તો તારા પૈસા ચો માંગવાના આવે. પૈસા લેવાતા કાકા. એટલે લેવાતા પણ ને તારો હગું પાકું કરવાનું હતું. હવે તું એ લગભગ મારા આ ઓઢો રહેવાનો લાગે એવો. તું જિંદગી અમે ચાલે પૂછી કાકા હા હું તમને નતો કહેતો તમને
કાયના હગું કરવા ના જવાય, કોના વિશ્વાસ કરવા તારે તો. વાત સાચી છે. આ ટીનાજીએ દારૂડી ભટકાવી દીધા. એ પૈસાની વાતો કરતા હતા ને રે, નતા કહેતા કે 50,000 25,000 તમને ટેકો કાપો, ટેકાની શું જરૂર છે? આ ગોડું તો છોકરું ગોડું. બોડું તો ધૂંધાનું. આ હેડતે હેડતે બાકી 50 રૂપિયા આવી ગયું. આ મારું વારસો બના હા.